હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. રાતે તો સવારમાં ફરીથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ચલો હવે આપણે ચા બનાવવાની છે, તો ચા બનાવી દઈએ. તો જો ગાઈઝ કિયાને વહેલા ઉઠી ગયો છે અને રમો જો. તો જો ગાઈઝ ચા તો આપણે બનાવી દીધી છે, તો ચલો ઉકળી જાય પછી આપણે પી લઈએ ત્યાં. તો ફાઇનલી આપણે ચા તો બની ગઈ છે, તો ચલો આપણે ચા પી લઈએ હવે. અને કિયાન ચા પીવા આવી ગયો છે, કારણ કે ચા અને પાર્લેજી બહુ જ ભાવે. ચા પીવાની ઓકે. તો ગાઈસ ચા તો આપણે પી લીધી છે અને હવે ઘસવાના છે વાસણ, તો ચલો ઘસી દઈએ. અને આ સાઈડ કિયાન કચરો વાળો જો, અને દીપાબેને ઉઠી ગયા છે જો. તો ગાઈઝ આપણે વાસણ તો ઘસી દીધા છે, હવે આપણે કરવાના છે કચરા પોતું. તો ચલો બધું કામ પતાવીને મળીએ. અને મમ્મી ઉઠીને આવી ગયા છે જુઓ. અને કિયાનભાઈ માટે દરવાજો કર્યો, દરવાજો ખોલીને આવવું પડશે કારણ કે કિયાન ઉપર ચડી જાય. ખોલું? તો ગાઈઝ આપણે ઘરમાં કામ પતાવીને આવી ગયા છીએ બહાર. તો જુઓ આપણો મેથી પહેલી વખત કાઢી અને બીજી વખત જો ઉગાડી દીધી હતી, પણ આપણે બ્લોગ શૂટ નહોતો કર્યો વહેલા. તો જો ફરીથી આટલી સરસ ઉગી ગઈ છે જો. અને આ છે મૂળા, મસ્ત મેથી થઈ આ વખત તો. અને આપણો યુનિફોર્મ ધોયો તો ચલો નાખી દે ડ્રાયરમાં, કારણ કે આપણે 2 વાગે જવાનું છે જો. તો ચલો નાખી તને ડ્રાયરમાં. ચલો આપણો યુનિફોર્મ નાખી દઈએ ડ્રાયરમાં. અને ગાઈસ જો આપણે નવું ડ્રાયર લાવી દીધું હતું, કારણ કે એક ડ્રાયર આપણે ખરાબ થઈ ગયું હતું. તો ચલો ચાલુ કરી દઈએ ત્યાં. અને કિયાન ભૈયા એટલે સૂઈ ગયા છે જો. અને દીપાબેન વાળે છે કપડાં, તો જુઓ હું તમને બતાવું. કપડાં વાળવાનું કામકાજ ચાલુ હો. કેટલા બધા કપડાં કાઢ્યા જુઓ. હેલો, જય માતાજી મિત્રો. આજે ઘી બનાવવાનો પ્રોગ્રામ છે, કારણ કે ગુંદ બાંધવાનો છે. ઘણા સમયથી બાંધવાનો વિચારતા હતા, પણ આજે ટાઈમ મળ્યો એટલે ગુંદ બાંધવાનો છે આજે. તો જો આટલી સામગ્રી એમાં જોઈશે: દ્રાક્ષ, બદામ, ટોપરું, સિંગોડાનો પાવડર, અને આ ગુંદ 2 દિવસથી પલાળે છે ઘીમાં, તો એનો અમે ઉપયોગ કરીશું. આ સૂંઠ છે, ગંઠોડાનો પાવડર છે, બધું સામગ્રી ગુંદમાં નાખીશું અને ગુંદ બાંધીશું, કારણ કે શિયાળામાં બંધન માટે ગુંદ સારો. યસ, અને દાદા આવવાના છે, એટલે મારા બાપુજી આવવાના છે ઇન્ડિયાથી, એટલે એમના માટે થોડી તૈયારી કરી રહ્યા છીએ. એમને પણ હેલ્ધી જમવાનું જમાડીશું. દરરોજ સવારે મેથીના થેપલા બનાવીને ખવડાવીશું. અને ગાઈસ ગુંદનો પાયો કરવાનો. તૈયાર સુનિલ ગોળ ભાગ્યું, કારણ કે ગોળ બહુ મોટો અને મમ્મીએ કડાઈ મૂકી દીધી છે, તો હું તમને બતાવું. અને જો આ સાઈડ બટર થાય છે, તો મમ્મી બાંધે એટલે હું તમને બતાવું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. સૂંઠનો પાવડર નાખી દીધો. તો જો ગાઈસ મમ્મી ગુંદ બાંધી દીધો છે ફાઇનલી. હવે નાખે છે ગુંદ. પહેલા બધો પાયો કરી દીધો. યમી. ટોકરમાં નાખવાનું. તું ટોકર લઈ લીધું છે પછી મિક્સ કરતો ના ખાવ. ગ્રાન્ડે ટોકર કહેવાય. ગ્રાન્ડે એટલે બિગ. ઓકે. પાલકી में हो के सवार चल गए नीचे
તો ચલો ગાઈસ ફાઇનલી ગુંદ આવી ગયો છે તો ઢીંચિંગ મૂકી ઢીંચિંગ. દઈએ. કારણ કે મેં સખી જે બધું ભરપડો તો બગડા કાપડમાં આવશે ને ભાઈ નહીં બગડા. ઓકે. જો મસ્ત સ્મેલ આવે મને ભાવે. ખાતો તો નતો નહીં મમ્મી પ્રેગ્નન્સીમાં બનાવ્યો તો એ વખત ના પકડો. બધું હું ખાઈ જઈ સારું કર્યું તમે જાડો છો. ગાઈસ દીપાબેન કે કમરના ગુંદ બહુ ભાવ પડી અને પ્રેગ્નન્સી વખત બધો ગુંદ હું જ ખાઈ જઈ કોઈએ તો ખાધો ને અને દેખાય ગુંદ ખાધેલો દેખાય જલ્દી થઈ જાય હે ને. બધું મશીન લઈ લો મશીન ઓકે. બે કારીગરો મંડ્યા છે ને બરોબર હલાવી. ઓકે બરાબર તો જો ગાઈસ ફાઇનલી ગુંદ મસ્ત બની ગયો છે હવે આમાં આપણે મૂકી દઈશું ઠરવા માટે થઈ ગયું. પેલું કોઈ નાખવાનું નહીં પેલું ખવાનું ખસખસ ખાવાનું નહીં. ખસવાનું. ખસ 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 કહેવાય. એક કહેવત હતી ખબર એક દુકાનમાં જતા પછી નામ યાદ ના આવે તો કે ખસખસ એટલે કે ઓ ભાઈ ઘેર લેવાનો હતો કે ખસખસ બસ કટ કરી નાખ ઓકે. તો જો ગાઈસ ટોકન ને બધું આપણે બગાડ્યું હતું તો આપણે વાસણ ધોઈ કાઢી દે કારણ કે ગુંદ તો ફાઇનલી બાંધી દીધો છે અને જો આ સાઈડ કાઢી દીધો છે આપણો મમ્મી ડેકોરેટ કરું ગુંદનો જેના ગુંદ ખાવો હોય આવી જજો પાછો હાલવાનો દીપાબેન ગાઈઝનો તો ગાઈઝ હવે આપણે જવાનું છે જોબ તો આપણે હવે જોબ જવા માટે રેડી થઈ ગયા છીએ તો ચલો હવે આપણે જઈએ જોબ તો ચલો આપણે ફાઇનલી હવે નીકળી ગયા છીએ તો શૂઝ પહેરી દઈએ હવે બપોરનો 1:30 વાગી ગયો છે કોઈ દેખાતું નહીં બહાર તો ચલો હવે બેસી જઈએ ગાડીમાં તો ગાઈસ ફાઇનલી આપણે હવે રીતના આવી ગયા છીએ અને જુઓ આપણે લઈ લીધી છે ફ્રાય અને લેમોનેડ અને કેચઅપ તો ચલો નાસ્તો કરી લઈએ તણાવા કારણ કે હવે આપણે જવું છૂટીશું 11 વાગે તો ચલો અને આ છે મારા જોબ પરનું લોકેશન તો ગાઈસ ફાઇનલી હવે આપણે જોબ પરથી છૂટી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે તો ચાલો ડાયરેક્ટ હવે ઘરે જઈને જ મળીએ કારણ કે રાતના 11 વાગી ગયા છે તો ગાઈસ ઘરે તો આપણે આવી ગયા છીએ અને સુનિલને સવારે જવાનું છે જોબ તો ચલો આપણે પાણીની બોટલ ભરવાની છે તો ભરી દઈએ અને હજુ આપણે જમવાનું બાકી છે તો ચલો જમીએ લઈએ ત્યાં તો જુઓ ગાઈસ આપણે જમવાનું તો કાઢી દીધું છે તો જમવામાં છે ચણાનું શાક પૂરી અને પનીરનું શાક છે તો ચલો હવે ત્યાં જમી લઈએ અને ગાઈસ જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરો બાય ગુડ નાઇટ રાધે રાધે